હાય ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપણી ચેનલ મારું ગુજરાતમાં. તો આજે આપણે જોવાના છીએ કે સંપૂર્ણ આઈપીસી કલમ 1થી લઈને 511 સુધી જે શોર્ટકટ ડાયરેક્ટ તમને કલમ અને તેની વ્યાખ્યા સમજાવવામાં આવશે. તો આઈપીસીની સમજૂતી સાથે જોઈએ તો આ મેજર એક્ટ છે અને માઇનોર એક્ટ. બે પ્રકારના એક્ટ આવે છે, મેજર એક્ટ અને માઇનોર એક્ટ. આઈપીસીનો સમાવેશ મેજર એક્ટમાં થાય છે. આઈપીસી લોર્ડ મેકલો દ્વારા તૈયાર કરેલ છે અને આઈપીસી ઘડાયો અથવા બન્યો ક્યારે તો 1860 મુજબ, એટલે 6/10/1860 એ ઘડાયો અથવા તો બન્યો છે. આઈપીસીનો અમલ ક્યારે થયો તો 1862માં અમલ થયેલો છે. તો 1 જાન્યુઆરી 1862ના રોજ આઈપીસીનો અમલ થયેલો છે. કુલ ભાગ કેટલા છે તો 23 ભાગ છે. કુલ પ્રકરણ 23 છે અથવા તો ભાગ 23 છે. તો કુલ કલમ કેટલી છે તો 511 કલમ છે. મિત્રો, આઈપીસીની અંદર અતિ મહત્ત્વની કલમ જેને શોર્ટકટ રીતે યાદ કઈ રીતે રાખી શકાય તે જ આપણે જોઈશું. સૌપ્રથમ 10માં સ્ત્રી પુરુષ છે જે આની અંદર આપેલી નથી અને 14માં રાજ્ય સેવક છે. 14માં સરકારી નોકર છે અને 21માં રાજ્ય સેવક છે. કલમ 28માં ખોટી બનાવટ કરવા બાબત છે. કલમ 29માં દસ્તાવેજ છે અને કલમ 29(1)માં ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ છે. કલમ 34માં સામાન્ય ઈરાદો છે. કલમ 41માં સ્થાનિક કાયદો છે. કલમ 42માં ખાસ કાયદો છે. કલમ 44માં ઈજા છે અને કલમ 52માં સૂદ બુદ્ધિથી કરેલું કૃત્ય છે. કલમ 52(a)માં આશરો આપવો છે. કલમ 53માં શિક્ષાના પ્રકારો છે. કલમ 75માં પ્રકરણ 12 અથવા પ્રકરણ 17 હેઠળ અગાઉ દોષિત ઠરેલ હોય તેમને વધુ શિક્ષા છે. કલમ 77માં ન્યાયાધીશનું કૃત્ય ગુનો નથી. કલમ 80 મુજબ અકસ્માતથી બનેલું કૃત્ય ગુનો નથી. કલમ 82 મુજબ 7 વર્ષથી નીચેના બાળકનું કૃત્ય ગુનો નથી અને કલમ 83 મુજબ 7થી 12 વર્ષનું બાળક કૃત્ય કરે તો તે ગુનો અથવા તો ઈરાદો સમજણ શક્તિ ન હોય તો તે ગુનો નથી. કલમ 84 મુજબ અસ્થિર મગજના વ્યક્તિનું કરેલું કૃત્ય એ ગુનો નથી. કલમ 85માં નશાયુક્ત હાલતમાં હોય અથવા તો બીજા દ્વારા કરાવવામાં આવેલ કૃત્ય ગુનો નથી. કલમ 96માં ખાનગી બચાવનો હકનો અધિકાર છે. કલમ 99ની અંદર રાજ્ય સેવકના કૃત્ય સામે ખાનગી બચાવનો અધિકાર નથી. કલમ 100માં શરીર સંબંધી કૃત્યના સ્વ બચાવ માટે મૃત્યુ નિપજાવવા માટે છે. કલમ 7માં દુષ્પ્રેરણ છે. કલમ 108માં દુષ્પ્રેરક અથવા તો ચડામણી કરનાર છે. કલમ 114માં ગુનાના સ્થળે દુષ્પ્રેરકની હાજરી છે. કલમ 120(a)માં ગુનાહિત કાવતરું છે અને કલમ 120(b) ગુનાહિત કાવતરાની સજા છે. અત્યાર સુધીની સૌથી મોસ્ટ આઈએમપી કલમ છે કલમ 120(a) અને કલમ 120(b) અને કલમ 124(a) રાજદ્રોહ એ સૌથી મોસ્ટ આઈએમપી કલમ છે. કલમ 121 ભારત સરકાર સામે લડાઈ અથવા તો મૃત્યુમાં સામે દંડની સજા છે. ભારત સરકાર સામે લડાઈ અથવા રાજ્ય વિરુદ્ધની લડાઈમાં મૃત્યુદંડની સજા છે. કલમ 132માં શું કોઈ સૈનિકે બળવો કરવા માટે ઉશ્કરવા બાબત છે. કલમ 136માં ન્યાસી ગયેલા સૈનિકોને આશરો આપવો એટલે નાસી ગયેલા સૈનિકને આશરો આપવામાં. કલમ 140માં સૈનિક પહેરેલા તેવો પોશાક પહેરવો છે. કલમ 141માં ગેરકાયદેસર મંડળી છે, સૌથી મોસ્ટ આઈએમપી કલમ છે. કલમ 143માં તેની સજા છે, ગેરકાયદેસર મંડળીની શિક્ષા છે. ઓછામાં ઓછા એમાં કેટલા સભ્યો જોઈએ તો 5 સભ્ય તેમાં જરૂરી છે. કલમ 144 હથિયાર સાથે ભેગા થવું એટલે ગેરકાયદેસર મંડળીમાં હથિયાર સાથે ભેગા થાય તો કલમ 144 છે. હુલ્લડની વ્યાખ્યા 146માં છે. 147માં તેની સજા છે. 149 મુજબ સમાન ઈરાદો છે. 152માં રાજ્ય સેવકના હુલ્લડ અટકાવતા હોય ત્યારે હુમલો કરો ત્યારે કલમ 152 લાગે છે. કલમ 153(b) રાષ્ટ્રીય એકતા સામે માટે વિવિધતા અથવા તેના કથનો. કલમ 148 મુજબ છે પ્રાણઘાત હથિયારો સાથે હુલ્લડ અને શિક્ષા છે. કલમ 159 મુજબ બખેડાની વ્યાખ્યા માત્ર જાહેર સ્થળમાં જ બખેડો થઈ શકે છે. કલમ 160 મુજબ તેની શિક્ષા અથવા તો સજા છે. કલમ 161 મુજબ 161થી 165 ભ્રષ્ટાચાર નિવારણનો કાયદો ઘડવાથી આ રદ થયેલા છે. 166 મુજબ છે રાજ્ય સેવક પૂર્વગ્રહ રાખીને કાયદાની અવગણના કરે ત્યારે કલમ 66(a) લાગે છે. 166(b) બળાત્કારનો ભોગ
બનનાર સારવારની સરકારી ડૉક્ટર કે પ્રાઇવેટ હોસ્પિટલના ડૉક્ટર કે સંચાલક સારવાર ન આપે ત્યારે કલમ 66B લાગે છે. કલમ 171A ચૂંટણી વિષયક હકની વ્યાખ્યા છે. કલમ 171D છે ખોટું નામ ધારણ કરવાની વ્યાખ્યા છે. કલમ 171F છે ગેરવાજબી લાગવગ વાપરવા કે ખોટું નામ ધારણ કરવાની શિક્ષા છે. 172 મુજબ સમન્સની બજવણી વખતે નાસી જવું છે. 186 ફરજમાં રૂકાવટ કરવી તો રાજ્ય સેવકને ફરજમાં રૂકાવટ કરવી એ કલમ 186 છે. કલમ 188 છે જાહેરનામાનો ભંગ અથવા તો રાજ્ય સેવકનું હુકમનું પાલન ન કરવું. કલમ 191 છે ખોટા પુરાવાની વ્યાખ્યા મૌખિક રીતે આપવી છે. કલમ 192 છે ખોટા પુરાવા ઊભો કરવો લેખિત રીતમાં આપવો છે. કલમ 194 મૃત્યુદંડની સજાને પાત્ર ગુના માટે ખોટો પુરાવો આપવો કલમ 194 છે. 201 છે પુરાવાનો નાશ કરવો છે. 204 દસ્તાવેજ રજૂ ન કરવો અથવા તો સંતાડી દેવો. 212 મુજબ ગુનેગારને આશરો આપવો મોસ્ટ આઈએમપી કલમ છે. 216 કસ્ટડીમાંથી ભાગેડીઓને આશરો આપવો. 216 તો લૂંટારુઆ અથવા તો ધાડ પાડવાનો આશરો આપવો છે. રાજ્ય સેવક ગફલતપૂર્વક કોઈ આરોપી નાસી જવા તો 223 લાગે છે. 224 આરોપી કાયદેસરની ધરપકડનો સામનો કરે અથવા તો નાસી જાય તો કલમ 224 લાગે છે. કલમ 225 છે સગા અથવા તો મિત્રો આરોપીની ધરપકડ કરવા મદદ કરે ત્યારે કલમ 225 છે. કલમ 228 છે તો ન્યાયાધીશ અથવા તો રાજ્ય સેવક ન્યાયિક કાર્યવાહી કરતા હોય ત્યારે અપમાન કરવું કલમ 228 છે. 228A છે બળાત્કારના ગુનાઓનો ભોગ બનેલી વ્યક્તિની ઓળખ પ્રગટ કરવા બાબત કલમ 228A છે. કલમ 230 સિક્કાઓની વ્યાખ્યા છે. કલમ પ્રકરણ 12 સિક્કાઓ અને સરકારી સ્ટેમ્પ સંબંધિત ગુના છે તેમાંની કલમ 232 છે તો ખોટા ભારતીય સિક્કા બનાવવા બાબતની સજા છે કલમ 232 છે. 255 બનાવટી સિક્કા સરકારી સ્ટેમ્પ પેપર બનાવવા બાબત બનાવટી સિક્કા અથવા તો સરકારી સ્ટેમ્પ 255 છે. 258 બનાવટી સરકારી સ્ટેમ્પ પેપરનું વેચાણ કરવું 258માં છે. 268 જાહેર ત્રાસદાયક કૃત્યની વ્યાખ્યા છે 268 મુજબ. 277 જાહેર જળાશયનું પાણી ગંદુ કરવા બાબત 277 મોસ્ટ આઈએમપી કલમ છે. અને 278 બંને મોસ્ટ આઈએમપી કલમ હવાનું પ્રદૂષણ ફેલાવવા અથવા હવાને તંદુરસ્તી માટે હાનિકારક બનાવવી કલમ 277 અને 278 મોસ્ટ આઈએમપી કલમ છે. 259 મુજબ જાહેર માર્ગ ઉપર બીજાની જિંદગી જોખમાય તે રીતે બેદરકારીપૂર્વક વાહન ચલાવવું કલમ 279. કલમ 283 જાહેર માર્ગનું અડચણ ઊભી કરવી જાહેર માર્ગમાં અડચણ ઊભી કરવી. કલમ 292 અશ્લીલ પુસ્તકો સામે વેચાણ કરવા બાબત કલમ 292માં છે. કલમ 293 20 વર્ષથી ઓછી વયની વ્યક્તિને આવું અશ્લીલ સાહિત્ય વેચવું 293 મુજબ છે. 295માં શું છે કોઈ ધર્મના લોકોનું અપમાન કરવાના ઈરાદાથી ધર્મસ્થાનને અપવિત્ર કરવું ધર્મસ્થાન કલમ 295. કલમ 298માં કોઈ ધાર્મિક લાગણી દુભાવવાના ઈરાદાથી એવા શબ્દોનો ઉચ્ચાર કે ચેષ્ટા કરવી કલમ 298માં છે. કલમ 299માં ગુનાહિત મનુષ્ય વધની વ્યાખ્યા છે મોસ્ટ આઈએમપી કલમ છે. કલમ 300 ખૂનની વ્યાખ્યા છે. કલમ 302 ખૂનની સજા છે. કલમ 303 આજીવન કેદની સજા ભોગવતા કેદીએ કરેલા ખૂનની સજા અથવા તો શિક્ષા. કલમ 304A બેદરકારી ભર્યા હત્યા દ્વારા કોઈનું મૃત્યુ નિપજાવવું એટલે બેદરકારી ભર્યા હત્યા દ્વારા કોઈનું મૃત્યુ નિપજાવવું કલમ 304A છે. 304B ધીસ ઇઝ મોસ્ટ આઈએમપી દહેજ મૃત્યુ નિપજાવવું દહેજ દ્વારા કોઈનું મૃત્યુ થાય તો કલમ 304B. કલમ 306 આપઘાતનું દુષ્પ્રેરણ કોઈને મારવા અથવા મજબૂર કરવું કલમ 306 મુજબ. કલમ 307 ખૂન કરવાની કોશિશ કરવી. કલમ 309 આપઘાત કરવાની કોશિશ કરવી. કલમ 317 12 વર્ષની ઓછી વયના બાળકને આરક્ષિત સ્થળે છોડી દેવું. કલમ 318 બાળકનો જન્મનો છુપાવો કરવો. કલમ 319 વ્યથા અથવા તો મહાવ્યથા. કલમ 320 મહાવ્યથાની વ્યાખ્યા છે. કલમ 323 સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવા માટે 1 વર્ષ સુધીની સજા છે. કલમ 324 ભયંકર હથિયાર કે સાધના વડે સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવાની શિક્ષા 3 વર્ષ છે. કલમ 325 છે સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવા માટે શિક્ષા 7 વર્ષ સુધીની સજા છે. કલમ 326 છે ભયંકર અથવા હથિયાર સાધનો વડે સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવા બાબત છે. કલમ 326A એસિડ અથવા તો તેજાબ ફેંકો મહાવ્યથા કરવી એસિડ અથવા તેજાબ દ્વારા મહાવ્યથા થાય છે. તો કલમ 326B સ્વેચ્છાપૂર્વક તેજાબ કે એસિડ નાખો કે તેનો પ્રયત્ન કરો કલમ 326B છે. કલમ 332 રાજ્ય સેવક ફરજ
રાજ્ય સેવકને પોતાની ફરજ બજાવતા રોકવા અથવા તો વ્યથા કરવી, ત્યારે કલમ 332 લાગે. 333 મુજબ રાજ્ય સેવક પોતાની ફરજ બજાવવા માટે રોકવા માટે મહાવ્યથા કરવી, કલમ 333 મુજબ છે. બીજાની જિંદગી જોખમમાં મૂકવી, કલમ 337 છે. કલમ 338 મુજબ છે બીજાઓની જિંદગીને જોખમમાં મૂકવા એવા કૃત્યથી મહાવ્યથા કરવી છે, કલમ 339 છે. ગેરકાયદેસર અવરોધની વ્યાખ્યા છે, કલમ 339 છે. કલમ 340માં છું ગેરકાયદેસર અટકાયતની વ્યાખ્યા છે. ગેરકાયદેસર અટકાયતની વ્યાખ્યા 340 છે. કલમ 342 છે. ગેરકાયદેસર અટકાયત માટેની શિક્ષા અથવા તો સજા. કલમ 350માં ગુનાહિત બળ છે. કલમ 351માં હુમલા માટેની વ્યાખ્યા છે. કલમ 353માં રાજ્ય સેવક ઉપર હુમલો છે. કલમ 354માં સ્ત્રીની આબરૂ લેવો હુમલો છે. કલમ 360 મુજબ છે ભારતમાંથી અપહરણ છે. કલમ 361 મુજબ વાલીપણામાંથી અપહરણ છે. કલમ 363 મુજબ અપહરણની સજા અથવા તો શિક્ષા છે. કલમ 364 એ મૃત્યુદંડ માટે અપહરણ છે. કલમ 366 લગ્નની ફરજ પાડવા માટે અપહરણ છે. કલમ 370 મનુષ્યનો વેપાર. કલમ 376 બળાત્કાર માટેની શિક્ષા છે. કલમ 377 સૃષ્ટિ વિરુદ્ધનું શિક્ષા. કલમ 378 ચોરીની વ્યાખ્યા. મોસ્ટ આઈએમપી હવે કલમ ચાલુ થાય છે. ચોરીની વ્યાખ્યા માલિકની જાણ વગર જંગમ મિલકતની ખસેડી લેવી. કલમ 379 ખુલ્લી જગ્યામાંથી ચોરી, ખેતર, પ્લોટ, રોડ ખુલ્લી જગ્યામાંથી ચોરી. કલમ 380માં બંધ જગ્યાઓમાંથી ચોરી. કલમ 381માં નોકર દ્વારા ચોરી. કલમ 383માં બળજબરીપૂર્વક કઢાવવાની વ્યાખ્યા છે. કલમ 386માં મૃત્યુનો ભયમાં મૂકીને કઢાવવું. કલમ 387 બળજબરીથી કઢાવી લેવું મહાવ્યથા કે ભયમાં મૂકવાની કોશિશ છે. કલમ 390 મુજબ લૂંટની વ્યાખ્યા છે. કલમ 391માં ધાડની વ્યાખ્યા છે. કલમ 392માં લૂંટ માટેની સજા છે. કલમ 393માં લૂંટ માટેની કોશિશની શિક્ષા છે. કલમ 394માં લૂંટ સમયે વ્યથા કરવી. લૂંટ સમયે વ્યથા કરવી, કલમ 394. કલમ 395માં ધાડની શિક્ષા છે. કલમ 396માં ખૂન સાથે ધાડની સજા છે. કલમ 399માં ધાડ પાડવા માટે હથિયારો ભેગા કરવા છે. કલમ 402માં ધાડ પાડવા માટે માણસો એકત્ર કરવાની શિક્ષા છે. કલમ 403 મિલકતનો દુર્વિનિયોગ. કલમ 405 ગુનાહિત વિશ્વઘાતની વ્યાખ્યા છે. કલમ 406માં ગુનાહિત શિક્ષા અથવા તો સજા છે. કલમ 407માં ટ્રાન્સપોર્ટર દ્વારા વિશ્વાસઘાતની શિક્ષા છે. કલમ 409માં રાજ્ય સેવક દ્વારા વિશ્વાસઘાત છે. 415માં ઠગાઈની વ્યાખ્યા છે. 417માં ઠગાઈ માટેની સજા છે. 419માં ખોટું નામ ધારણ કરવા બાબત છે. 419 420માં ઠગાઈ કે વિશ્વાસઘાત દ્વારા મિલકત મેળવવા લેવામાં. 425માં બગાડની વ્યાખ્યા છે. 427માં મિલકતને નુકસાન અથવા તો તેનો બગાડ છે. 430માં સિંચાઈના કામોને નુકસાન છે. 431માં જાહેર રસ્તાઓને નુકસાન છે. 435 મુજબ આગ દ્વારા મિલકતને નુકસાન છે. 436માં રહેણાંકી મકાનને આગ છે. 441માં ગુનાહિત અપ્રવેશ, ખેતર પ્લોટમાં જે ગુનાહિત અપ્રવેશ થાય છે તેને 441 છે. 442 છે ગૃહ અપ્રવેશ, ગૃહ એટલે ઘરમાં કોઈ પ્રવેશવું. 443 ગુપ્ત ગૃહ અપ્રવેશ એટલે ખાનગી જગ્યામાં પ્રવેશવું છે. 444 મુજબ રાત્રે ગુપ્ત ગૃહ અપ્રવેશ છે. 445માં ઘરફોડ, બારી બારણા તોડીને ધમકી આપીને જે અંદર પ્રવેશ કરે ત્યારે 445 છે. 446 મુજબ રાત્રે ઘરફોડની વ્યાખ્યા છે. 454 મુજબ દિવસે ઘરફોડની વ્યાખ્યા છે. 457 મુજબ રાત્રે ઘરફોડ છે. 447 મુજબ ખુલ્લી જગ્યામાં અપ્રવેશની સજા છે. 452 મુજબ ગુનાહિત હુમલા કરવા અપ્રવેશ છે. 463 મુજબ ખોટા દસ્તાવેજની વ્યાખ્યા છે. 465 મુજબ ખોટા દસ્તાવેજની શિક્ષા છે. 467 મુજબ ખોટી કિંમતી જામીનગીરી છે. 468 મુજબ ઠગાઈ કરવા દસ્તાવેજ છે. 471 મુજબ ખોટા દસ્તાવેજને ખરા તરીકે રજૂ કરવો છે. 477 મુજબ કિંમતી જામીનગીરીનો નાશ છે. 477 એ મુજબ કારકુન અને નોકર દ્વારા દસ્તાવેજ છે. 489 એ મુજબ ખોટી ચલણી નોટો છે. 489 બી મુજબ ખોટી ચલણી નોટો માટે ખરા તરીકે છે. 489 સી મુજબ ખોટી ચલણી પોતાની પાસે રાખવી
તો 489 આવશે. 494 મુજબ પત્ની અથવા તો પતિને હયાતમાં બીજું લગ્ન છે. 497 મુજબ વ્યભિચાર મોસ્ટ આઈએમપી કલમ છે, સ્ત્રી દોષિત ન ગણાય. 498 3 વખત પોલીસમાં પૂછાઈ ચૂકી છે. 498 પતિ કે પતિના સગા વહાલા દ્વારા સ્ત્રીને માનસિક ત્રાસ આપવો. 499 મુજબ બદનક્ષી માટે વ્યાખ્યા છે. 500 મુજબ બદનક્ષી માટે શિક્ષા છે. કલમ 501 મુજબ છે બદનક્ષીકારક વસ્તુઓ છાપવી. કલમ 502 મુજબ બદનક્ષીકારક વસ્તુઓ વેચવી છે. કલમ 504 સુલેનો ભંગ કરવા, ઉશ્કેરવા, ગાળો આપવી છે. કલમ 505 મુજબ જાહેર મિલકતને નુકસાન કરવા, ઉશ્કેરણી કરવી. કલમ 506(2) મુજબ જાનથી મારી નાખવાની ધમકી. કલમ 506ની પેટા કલમ 2 મુજબ. કલમ 507 મુજબ છે નાનામાં પત્ર દ્વારા, ફોન દ્વારા ધમકી. કલમ 509 મુજબ સ્ત્રીની આબરૂ લેવા શબ્દો ઉચ્ચારવા. કલમ 510 પીધેલી વ્યક્તિનું જાહેરમાં વર્તન છે. કલમ 511 મુજબ કોઈ પણ ગુનાહ કરવાની કોશિશ કરવી છે. તો સંપૂર્ણ આઈપીસીની મોસ્ટ આઈએમપી કલમ છે તેની આપણે ચર્ચા કરી છે. કુલ પ્રકરણ 23 છે. કુલ કલમ 511 છે. 6/10/1860ના રોજ આઈપીસી ઘડાયો છે અને 1 જાન્યુઆરી 1862ના રોજ અમલ થયેલો છે. તો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો.